માં હું શાળાએ જાઉં છું. ના, કઈ જવાની જરૂર જ નથી. ઘરમાં આટલું બધું કામ પડ્યું છે ને, વાસણ પોતું કચરો આ બધું કામ હું એકલી કરીશ. કઈ જવાની જરૂર નથી. બેસી જા ઘરમાં. ના, મારે તો શાળાએ જવું છે. એક વખત કહી દીધું ને નહીં જવાનું. ઘરે કોઈ છે? હા, હું છું ને. બોલો, શું થયું? મજામાં? હા, હું મજામાં છું. ના, તમારી ટપાલ આવી છે. સહી કરી દો. મને તો પણ સહી કરતા જ નથી આવડતી. અંગૂઠું મૂકી દો. કઈ મૂકવાનું છે? અરે, આ ટપાલમાં શું આવ્યું હશે? વાંધો નહીં, અગર અહીંથી કોઈ જશે તો હું એની પાસે વંચાઈ લઈશ. અમરીબેન, ઉભા રહો ને. હા, બોલો ને. લો ને, મને ટપાલ વાંચી આપો. મારા ચશ્મા તો ઘરે રહી ગયા છે. હું તમને સાંજે આવીને વાંચી આવીશ. સારું, ચલો વાંધો નહીં. બીજું કોઈ તો આવશે ને. નુરસમાબેન, ઉભા રહો ને. હા, શું થયું? લો ને, મને ટપાલ વાંચી આપો. હા, લાવો. અલિયા દિવસ થઈ રાત. સૂરજ ઉગી ગયો છે. અરે લો, મન તો દિવસમાં કશું દેખાતું જ નથી. અરે રે, હવે તો મને ચિંતા થવા માંડી છે કે આ ટપાલમાં શું આવ્યું હશે. પ્રિયાબેન, ઉભા રહો ને. હા, શું થયું? તમે મજામાં છો? હા, તમે મજામાં? હા, હું મજામાં છું. લો ને, મારું ટપાલ વાંચી આપો. હા, વાંચી આપું. અલિયા, મને તો દિવસમાં કાળા અક્ષરો દેખાય છે. હું તમને સાંજે વાંચી આપીશ. સારું. હવે તો મને બહુ જ ચિંતા થવા માંડી છે. જાનવીબેન. હા, શું થયું? તમે મજામાં છો? હા. લો ને, મને ટપાલ વાંચી આપો. આહાહા, શું ટપાલ છે? શું આવ્યું છે? શું ટપાલ છે? શું આવ્યું છે? અરે રે, શું મસ્ત ટપાલ છે. શું ટપાલમાં આવ્યું છે? શું ટપાલ છે? લો ટપાલ તમે. શું આવ્યું છે? મને તો લાગ્યું તમે મને ડિઝાઇન જોવો બોલે. લો. અરે રે. સારું, તો હું જાઉં. ટપાલીબેન, ઉભા રહો ને. હા, બોલો ને. લો ને, મને ટપાલ વાંચી આપો. હું સવારની બેઠી છું. આ ટપાલમાં એવું લખ્યું છે કે તમારા ભાઈ આવવાના છે, જલેબી લાવવાના છે, પેંડા લાવવાના છે, નવા કપડાં, બૂટ, ચંપલ. એટલે તમારી દીકરી બી એકવાર વાંચીને બતાવે તમને.